સિંહ કુમારને રાજ્ય આપીને પુરુષદત્ત રાજા અને શ્રીકાંતા રાણી માતા પિતાએ પોતાના આત્મકલ્યાણનો રસ્તો પકડ્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ વાક્ય છે કે જીવનમાં સૌથી મહત્વના 2 દિવસ છે. 2 દિવસ જીવનના સૌથી મહત્વના છે. એક, જ્યારે તમે જન્મ્યા હો તે, અને બીજો, જ્યારે તમને ખબર પડી જાય કે તમે કેમ જન્મ્યા છો તે. સમજાણું? તમે જન્મ્યા હો, એક દિવસ તો દરેકના જીવનમાં આવે છે, બીજો દિવસ ચૂકી જવાય છે. બીજો દિવસ દરેક માણસ ચૂકી જાય છે. બસ આપણે જન્મ્યા છીએ એની ઉજવણીમાં કેમ જન્મ્યા છીએ એ શોધવાનું, એ તપાસવાનું, એ વિચારવાનું આપણે વિસરી જઈએ છીએ. એક અનંત કાળથી ચાલતા પ્રવાહની સાથે આપણે પણ વહેવા માંડીએ છીએ. આપણે પણ એ પ્રવાહની સાથે ઘસડાઈ જઈએ છીએ. દરેકનું જેવું જીવન ચાલે છે, એક વાત બરાબર સમજજો, ગમે તેવું પુણ્ય હોય, સમૃદ્ધિ હોય, સામગ્રી હોય, આ હોય તે હોય, જીવનમાં કોઈ ફરક પડતો નથી. અંગ્રેજી કવિએ લખ્યું છે, ઉંદરોની દોડ હોય, એમાં બધાય દોડતા હોય, તો પણ જે ઉંદર છેવટે જીતે ને એ પણ જીત્યા પછી ઉંદર જ રહેતો હોય છે. રેટ રેસ, ચૂહાઓની દોડની છેવટે અંતે પરિણામે તો જે જીતનારો છે એ પણ ચૂહો જ સાબિત થાય છે, ઉંદર જ સાબિત થાય છે. વિચારી જુઓ, આપણે પણ આ સંસારની દોડમાં સામેલ થઈ ગયા છીએ. આ હરીફાઈમાં આપણે પણ સામેલ થઈ ગયા છીએ. છેવટે શું મળશે? છેવટે આપણા હાથમાં આવશે શું? છેવટે ઉપલબ્ધિ શું? તમે ગમે તેટલું મેળવો, ગમે તેટલું ભેગું કરો, વાંધો નથી, પણ ઉપલબ્ધિ શું? એક દિવસ, બહુ આ ફેક્ટ છે, હકીકત છે, આપણે આંખ બંધ કરી દઈએ એનાથી વાસ્તવિકતા બદલાતી નથી. આપણે વિચાર ન કરીએ એનાથી સચ્ચાઈ બદલાઈ જતી નથી. એક દિવસ જ્યારે આ બધું જ મૂકીને જઈશું ત્યારે તમને તમારા જીવનથી સંતોષ હશે? એ સવાલ આજે તમે તમારી જાતને પૂછજો કે જ્યારે આ બધું મૂકીને જઈએ ત્યારે આપણે એટલો બોધ હોય કે જે મારું નહોતું એ મૂકીને જઈ રહ્યો છું, અને જે મારું હતું એ મેળવીને જઈ રહ્યો છું. મારું જીવન સાર્થક છે, આવો ઓડકાર ખાઈ શકાય એવી આપણી કોઈ તૈયારી છે? જે સાથે લઈ જવાનું છે એ મેળવ્યું છે ને. એક રાજાના દરબારમાં એક કારીગર આવ્યો, હાથી દાંતની વસ્તુઓ બનાવે. એક પંખો એણે બનાવ્યો હાથી દાંતનો, રાજાને ભેટ કર્યો. રાજાને ભેટ કર્યો, રાજાએ જોયું, બધાએ જોયું. પછી છેવટે જે રાજ દરબારમાં એક વિદૂષક હતો, એ વિદૂષકને આપ્યું કે લે આ તને આપું છું, તારા કરતા કોઈ વધુ મૂર્ખ માણસ મળે ને તો એને ભેટ આપી દઈશ. શું કીધું? તારા કરતા વધુ મૂર્ખ માણસ મળે તો એને ભેટ આપી દેજે. એનો અર્થ શું થયો? તું મૂર્ખ છે એમ ટૂંકમાં. પેલા એ કશું જ કોઈ રિએક્શન આપ્યા વગર, કોઈ પ્રતિભાવ આપ્યા વગર પંખો પોતાની પાસે રાખી લીધો. ઘટનાઓ બની જાય છે અને વિસરાઈ જાય છે. સંસારમાં કશું જ સ્થાયી નથી. આપણને એમ લાગે કે આ ઘટના બની છે, આ આઘાત મને લાગ્યો છે, હવે હું આમાંથી ક્યારેય બહાર નહીં નીકળું, આમાંથી મુક્ત થવું બહુ મુશ્કેલ છે. નહીં, સંસારનું સુખ
સંસારનું દુઃખ એક પણ પરિસ્થિતિ એવી નથી જે લાંબો કાળ ટકે. સતત જ્યાં બદલાતું રહે બધું જ, એનું નામ તો સંસાર. જ્યાં સતત બધું વહેતું જાય એનું નામ સંસાર છે. શબ્દ જ સંસાર છે. સંસરણ, જ્યાં સતત બધું સરકતું જાય એનું નામ સંસાર. ઘટના ભૂલાઈ ગઈ. રાજા એને આપ્યો કે તારાથી વધુ મૂર્ખ મળે એને આપી દેજે. આખો દરબાર હસી પડ્યો છે. પણ આના મોઢા ઉપર કોઈ જ પ્રતિભાવ નથી. સમય વીત્યો, રાજા માંદો પડ્યો છે, ખૂબ બીમાર છે. વૈદ્યો હકીમો બધા આવે છે પણ કોઈ કારી ફાવતી નથી. સમયની દોરી નજીક આવી ગઈ છે. બધા જ ખબર કાઢવા માટે આવે છે. પેલો વિદૂષક પણ ખબર કાઢવા. રાજાજી છે, માલિક છે, સ્વામી છે. ખબર કાઢ્યા, પૂછ્યા શું કરો છો? બસ હવે તૈયારી, યાત્રાની તૈયારી. પરલોક પ્રયાણ કરી રહ્યા છો મહારાજ. તમે તો બહુ જ ભરપૂર જીવન જીવ્યા છો, રાજા થઈને જીવ્યા છો. બધા જ સંસારના સુખો તમે અનુભવ્યા છે. પણ હવે જે યાત્રાએ તમે નીકળી રહ્યા છો એની તમે તૈયારી કરી છે? રાજાના ચહેરા ઉપર અફસોસ ઉપસી આવ્યો છે, ખેદ ઉપસી આવ્યો છે, વેદના ઝલકી ગઈ છે. બધું જ કર્યું પણ પરલોકની કોઈ તૈયારી ન કરી શક્યો. બસ આ વાક્ય બોલ્યા અને પેલા વિદૂષકે પંખો એમની પાસે મૂકીને વિદાય લીધી. તારાથી વધુ મૂર્ખ મળે એને આપજે. તો જેને પરલોકની તૈયારી નથી કરી, રાજા હોય તો એ મૂર્ખ જ છે. બહુ જ માર્મિક કટાક્ષ છે આ, બહુ જ માર્મિક કટાક્ષ. બહુ ધીમેથી રાજાને પંખો પાછો આપ્યો અને રવાના થઈ ગયો. રાજા જોયા કરે પંખાને. બધું જ કર્યું પણ પરલોક માટે કોઈ જ તૈયારી નથી કરી. બસ અટવાઈ ગયા આ દોડમાં, આ ઉંદરની દોડોમાં, આ ગાડરિયા પ્રવાહમાં આપણે પણ જોડાઈને ઘસડાઈએ જ. આપણે જિંદગી પૂરી કરીએ, પ્રવાહમાં તણાઈને પૂરી કરીએ. આપણને આપણા અસ્તિત્વનો બોધ નથી, આપણે કોણ છીએ ઓળખાણ નથી. એટલે આ બધાની હરીફાઈમાં હું આનાથી ઉપર ને હું તેનાથી ઉપર. મેં એક દિવસ કદાચ કહ્યું હતું તમને, પેલો ફકીર સ્મશાનમાં બેઠો છે, બંને હાથમાં રાખ લઈને બેઠો છે. કોઈક મુસાફર નીકળ્યો છે, ભાઈ શું કરો છો? કે જોઉં છું આ રાખ છે ને આ રાજાની છે અને આ એક ગરીબ ભિખારીની રાખ છે, આમાં શું ફરક છે જોઈ રહ્યો છું. દોડના અંતે છેવટે બધાએ રાખમાં બદલાઈ જવાનું છે અને એ રાખનું મૂલ્ય કશું જ નથી. જેણે પોતાના અસ્તિત્વનું મૂલ્ય નથી કર્યું એની રાખનું પણ કોઈ મૂલ્ય હોતું નથી. જેણે પોતાના અસ્તિત્વના મૂલ્યને સમજ્યું છે ને એની રાખ પણ પૂજ્ય બની જાય છે. પરમાત્માની તો રખિયા પણ દેવલોકમાં લઈ જાય છે લોકો. દાઢા લઈ જાય, રખિયા લઈ જાય, બધું જ લઈ જાય. પવિત્ર છે. નેમિસુરી મહારાજનો અગ્નિ સંસ્કાર થયો ને એની રાખ આજે પણ છે. હમણાં અમે મુંબઈ ગયા ને ત્યાં એક શ્રાવકે મને આપી, સાહેબ મારા દાદા પોતે લઈને આવ્યા છે. નેમિસુરી મહારાજના જે અગ્નિ સંસ્કાર થયા ને એ રખિયા લઈને મારા દાદાએ રાખી છે, આજે હું તમને આપું છું. જેણે પોતાના અસ્તિત્વનું મૂલ્ય જાણ્યું છે, પરખ્યું છે અને એ પ્રમાણે જીવન જીવ્યું છે ને એની રખ્યાનું એ મૂલ્ય હોય. બાકી તો એ જ અનંતમાં ભળી જવાનું. કોઈ જ આઈડેન્ટિટી કોઈની ટકતી નથી. અરે તીર્થંકરના નામ 324થી વધારે રહેતા નથી, એ વિસરાઈ જાય છે. અને આપણે તકતીના નામમાં ઇંચમાં કેટલા ઇંચ ને 4 ઇંચ કે 5 ઇંચ એમાં પડ્યા છે. આપણને આવડતા નથી, રહે જ.
અસ્તિત્વ, તમારા અસ્તિત્વનું મૂલ્ય સમજો. બે જ જીવનમાં બે જ દિવસો મહત્વના છે. એક તમે જન્મ્યા તે, અને એક જે દિવસે તમને ખબર પડી જાય કે મારો જન્મ કેમ થયો છે તે. બહુ મજાનું વાક્ય છે આ. જન્મ્યા એનો આનંદ તો આપણે માણીએ છીએ, પણ કેમ જન્મ્યા છીએ એની ખોજ બાકી રહી ગઈ છે, એની તલાશ બાકી રહી ગઈ છે, અને માટે આપણે અટવાયેલા છીએ. કેવી અદ્ભુત પરંપરા હતી. એક સમયે બધી જ જવાબદારીઓમાંથી નિવૃત્ત થઈ અને માણસ માત્ર પોતાની સાથે જીવવાની તૈયારી, અને આ બચપણથી તૈયારી હોય. એક પરંપરા હતી. મારા દાદા, એના પિતા બધાએ આ જ કર્યું છે. એ જન્મ સાથે જ એનામાં સંસ્કાર રેડવામાં આવે કે બેટા બસ આપણું કર્તવ્ય પૂરું થાય. જે વ્યવહારમાં આપણે જીવીએ છીએ એ વ્યવહાર સાથેનું કર્તવ્ય પૂરું થાય પછી તારા આત્માને ભૂલતો નહીં, તારી જાતને ભૂલતો નહીં. અને નીકળી જતા. આ સફરનો કોઈ છેડો નથી. તમે જો બહાર નહીં નીકળો, रास्ते कहाँ खत्म होते हैं जिंदगी के सफर में, मंजिलें वही हैं जहां ख्वाहिशें थम जाए. ઈચ્છાઓ પૂરી થઈ જાય ત્યાં જ તમારો મુકામ છે. જ્યાં સુધી ઈચ્છા કરશો ત્યાં સુધી આ પ્રવાહ સાથે તણાયા જ કરવું પડશે, તણાયા જ કરવું પડશે. બસ ચાલીએ છીએ. તમે અટકાવશો તો જ આ પ્રવાહ અટકશે, તમે અટકાવશો તો જ આ ઘસડાવવાનું અટકશે. ભૂલાઈ ગઈ આપણી એટલી ભવ્ય પરંપરાઓ, બધું જ આપણે વિસરી ગયા. બસ એના ગુણગાન કરીએ છીએ, એની વાતો કરીએ છીએ, પણ ક્યારેય મંથન કરતા નથી, મથામણ કરતા નથી, કોઈ અફસોસ કે પીડા અનુભવતા નથી કે આવી પરંપરા આપણે ક્યારે છોડી દીધી, ક્યારે છોડી દીધી. કેટલું સહજ હતું નીકળી જવું, કેટલું સહજ હતું. રેડવામાં આવતું હશે ત્યારે ને, સમજાવવામાં આવતું હશે ત્યારે ને. શું રેડવામાં, આપણે શું રેડીએ છીએ? તમે તમારી જાતને શું કહો છો અને તમારી સાથે જોડાયેલા છે એને શું કહો છો? શું કહો છો? ફરી વાર કહું છું, આપણી પાસે ટાઈમ જ નથી. આપણી પાસે આપણી જાતનો વિચાર કરવા માટે કોઈ નો ફોર્મ્યુલા છે, ન કોઈ સિસ્ટમ છે, ન કશું જ આપણી પાસે નથી. આપણે બેસતા જ નથી, આપણે વિચારતા જ નથી. બસ એક સરખો સવાર પડી નથી અને એ જ ઘટમાળમાં પરોવાઈ જઈએ છીએ. આજે શું બનાવશો, સાંજે શું બનાવશો, બપોરે શું બનાવશો, દુકાને શું કરશું, ઓફિસે શું કરશું, ધંધો શું કરશું, ક્યારે ખાઈશું, ક્યારે નાહીશું, ક્યારે જઈશું, ક્યારે પીશું. બસ એક સરખી ઘટમાં. પોતાને વિસરીને જીવવું એનું નામ જ તો સંસાર છે. સંસાર છે શું? હું મને ભૂલી જાઉં અને સમયને ખેંચ્યા કરું એનું નામ સંસાર છે. ધર્મનું કામ આ છે, જ્ઞાનનું કામ આ છે, તમને તમારું સ્મરણ કરાવી દેવું, તમને તમારા પ્રત્યે જાગૃત કરી દેવા. પછી કોઈએ કાંઈ કરવાનું નહીં રહે, તમે સ્વયં કરશો. એમને એમ કાંઈ રાજપાટ છૂટી નથી જતા, એમને એમ છોડીને નીકળી જાય છે એવું બનતું નથી. ઘૂંટાયું હોય છે, બચપણથી રેડવામાં આવ્યું હોય છે, બેટા તારે આ કરવાનું છે. કર્તવ્યો પણ શીખવાડવામાં આવે અને કર્તવ્ય ક્યારે પૂરા કરવા એ પણ સમજાવવામાં આવે. ક્યાં સુધી હોય મારું કર્તવ્ય, ક્યાં સુધી મારે આમાં રહેવાનું હોય એ પણ શીખવાડવામાં. આપણે તો કર્તવ્યના નામે એટલું બધું નાખી દઈએ છીએ, એટલું બધું નાખી દઈએ છીએ, એને એમ થાય કે 7 જન્મ લઈએ ને તોય આ કર્તવ્યો પૂરા થાય એમ નથી. બંને શીખવાડવાનું હોય, બંને સમજાવવાના હોય. બધા જ આવે છે, પણ ક્યારે મહેફિલમાં બેસવું ને ક્યારે ઉઠવું એ બેનું સમજણ કોઈની પાસે. બસ બેઠા છીએ તો બેઠા છે, ચાલે છે તો ચાલે જ. કેવી સરસ સમજણ અપાતી હશે
કેવા સરસ સંસ્કારો અપાતા હશે, ઘરમાં પણ અપાતા હશે, ગુરુકુળમાં પણ અપાતા હશે, વડીલો પાસે પણ આ જ મળતું હશે, જોવા સાંભળવા એ જ મળતું હશે, એની પરંપરાનો બોધ પણ એ જ બતાડતો હશે. બધું જ ચારે બાજુ એક વાતાવરણ હોય ને ત્યારે તમારી અંદર પેદા થાય છે. આપણી ચારી બાજુ વાતાવરણ શું છે? બાપાએ કમાતા કમાતા મર્યા, દાદાએ કમાતા કમાતા મર્યા, તમે કમાતા કમાતા મરો. એ જ ને. કેમ આપણને વિચાર નથી આવતો જન્મ્યા કેમ છીએ? આના માટે જન્મ્યા છીએ. તમારા જીવનનું આટલું જ મૂલ્ય છે કે એ બધું જ મેળવો કે જે મૂકીને જવાનું છે. તમારા જીવનની ક્ષણોની આ કિંમત છે. જીવનની ક્ષણો ખર્ચીને તમે મેળવો છો શું? પામો છો શું? સાથે લઈ જવાય એવું, સંતોષ થાય એવું, તૃપ્તિ થાય એવું, કે અસંતોષ વધે એવું, મૂકીને જવાનું હોય એવું શું મેળવીએ છીએ? ઉંમરના એકાદ પડાવે તો પીડા થવી જ જોઈએ, વેદના થવી જ જોઈએ. સમજાતું જ નથી કોઈને. બસ દોડ્યા જ જાય છે, દોડ્યા જ જાય છે, દોડ્યા જ જાય છે. અમે કેમ છીએ? શા માટે કરીએ છીએ? કોના માટે કરીએ છીએ? કાંઈ જ નહીં. માણસ એક જુગારી, કવિતા છે. માણસ એક જુગારી, રોજ રમે છે મોંઘી મિલકત, રોજ રમે છે બમણું મોંઘી મિલકત હારી હારી. માણસ એક જુગારી, રોજ રમે છે બમણું, પોતાની આવડતા, પોતાની શક્તિ, પોતાનું પુણ્ય, પોતાની સમજણ બધું જ દાવ પર લગાડી દે છે. શેના માટે? એકાદ વાર તો તમારી જાતને પૂછો, એકાદ વાર તો સવાલ કરો તમારી જાતને કે અમે શા માટે આ બધું કરીએ છીએ? શું મળે છે આમાં? બધું જ વેડફી દેવું છે. પેલું ગીત આવતું હતું તમારે, જિંદગી કા સફર હે ये कैसा सफर कोई समझा नहीं, कोई है ये कैसी डगर चलते हैं सब मगर કોઈ સમજા નહીં, કોઈ. બસ ચાલે છે બધા, એક પ્રવાહ ચાલે છે. એક ચાલે છે એની પાછળ બીજો જોડાઈ જાય છે, એની પાછળ બધાને એમ લાગે છે આમણે કર્યું એટલે બરાબર જ હશે ને, આમણે કર્યું એટલે બરાબર જ હશે. બસ સવાલ એક જ છે, જીવનના છેડે તમે હસતા રમતા જ્યારે જાઓ ત્યારે તમારા મનમાં એક સંતોષની આભા હોવી જોઈએ કે જે મૂકીને જાઉં છું એ મારું હતું જ નહીં, અને જે મારું હતું એ મેળવીને જાઉં છું. આટલો સંતોષ તમારા જીવનમાં હશે તો સમજજો કે તમે જે મેળવ્યું એ સાર્થક થયું છે, એ સફળ થયું છે. બાકી આ દોડનો છેડો કોઈ સાર્થકતામાં હોતો નથી. બસ થોડો વખત તમે યાદ હો છો, થોડો વખત બધા તમને સ્મરે છે. પહેલાનો જમાનો જુદો હતો, આજનો સમય જુદો છે. પહેલા તો હજી તમે યાદ રહેતા ઘણો વખત, હવે તો તમારું બેસનું વહેલું કરી નાખે. ભાઈ જલ્દી પતાવો, ત્રીજે દિવસે તો બેસનું પતી જાય. પતી જાય ને? કેમ પતાવી દે? વ્યવહાર સાહેબ બધાને રોકી રાખવા. 12 દિવસે તમને કોઈ યાદ કરવા તૈયાર નથી. 12 દિવસ પણ તમારા માટે કોઈ પોતાના સંસાર, પોતાની પ્રવૃત્તિને અટકાવવા તૈયાર નથી. જેના માટે તમે તમારું આખું જીવન અર્પી દીધું એમને પણ 12 દિવસ માટે તમારા માટે ટાઈમ નથી. વિચારજો, ક્યારેક વિચારજો. રાજા રાણી બંને સિંહ કુમારને રાજ્ય અભિષેક કરી અને તરત હવે રાજ્ય થોડો વખત સાહેબ રહેવું પડે ને ભાઈ, છોકરાને અનુભવ નથી સાહેબ, અમે હોઈએ તો થોડુંક સાચવી લઈએ. શકટનો ભાર જેમાં પેલાને એમ થાય કે ગાડું મારા લીધે હાલે.
હું છું તો છોકરો બધું સમજીને કરશે, હું છું તો આ બધો સંસાર ચાલશે, હું છું તો આ બધી વ્યવસ્થા જળવાશે. અરે ભગવાન ચાલ્યા ગયા ને તોય આપણે ભલે માથાકૂટ કરતા કરતા પણ ચલાવીએ છીએ બધું, ભલે પડતા આખડતા પણ ચલાવીએ છીએ. ક્યાં કોની જરૂર પડી રહી? કેક આવ્યા ને કેક ગયા ભાઈ, કેક આવ્યા ને કેક ગયા. બધા આ જ અરમાનમાં હતા હે કે મારા વગર કાંઈ નહીં થાય, અને એમને કોઈ યાદે નથી કરતું. जिनके महलों में हजारों रंग के फानूस थे, झाड़ उनकी कब्र पर है और निशान कुछ भी नहीं. બધું જ હતું. આમ ઠાઠ માઠ હતો, ઓર્ડર હતો, આદેશ હતો, આમ રૂહાબથી જીવતા હતા. એમ માનતા હતા કે આપણા વગર પાંદડું નહીં હલે. કશું નહીં. સાચું, કુદરતની વ્યવસ્થા બહુ સારી છે કે આપણે પાછા નથી આવતા. વારંવાર યાદ આવે આ વાત. એટલી બધી સરસ વ્યવસ્થા છે, તમે આવો તો દુનિયામાં તમારા જેવો દુઃખી એક પણ નહીં હોય. આવો જાણો છતાંય કાંઈ કરી ન શકો એવી દશા હોય આપણે. આપણા વગર કાંઈ થતું નથી એવું માનવાની ભૂલ ક્યારેય કરતા નથી, ક્યારેય નહીં કરતા. ચાલે છે. તમે માનતા હતા ને, તમારા પિતાજી હતા, એમના પિતાજી હતા, બધા એવું જ માનતા હતા ને. ના ના, તમે છો તો બધું છે. આનંદથી જીવો છો ને? ખાવાનું છોડી દીધું? ના ભાઈ હવે તો એમ્બ્યુલન્સ કરવા પડશે, ના હવે ધંધો ચાલશે જ નહીં, હવે સંસાર ચાલ, કશું જ કોઈના વગર કશું જ અટકતું નથી. બસ ભ્રમણા છે અને એને આપણે પોષીએ. તરત જેવું સિંહ કુમારને બેસાડ્યા રાજ્ય ઉપર, બીજી પળે નીકળી ગયા. હવે એનું પુણ્ય, એની શક્તિ, એની સમજણ બધું રેડી દીધું. હવે આપણે આટલા વર્ષો કર્યું શું? આટલા વર્ષો બાળકને કેળવ્યા, એનામાં સંસ્કાર રેડ્યા, એનામાં વ્યવહારની સમજણ રેડી, બધું જ રેડ્યું. હવે એનું ભાગ્ય, એનું નસીબ અને એની સમજણ એ પ્રમાણે ચાલશે. કાંઈ જરૂરી નથી કે હું રહું તો મારી સલાહ માને જ. આપણે એવું માનીએ છીએ કે આપણે દુકાને જઈએ ને તો છોકરાને ટેકો રહે. ઘણી વાર એવું થાય, તમે બહાર રૂપ બની જાઓ, એને એમ થાય બાપા ઘરે જાય તો સારું. તમને એમ થાય તમે એને મદદ કરો છો, એટલે મદદ નથી કરતા, તમે બોજ થઈ જાઓ છો. સાસુને એમ થાય કે હું બહુને મદદ કરું. મત કરો ભાઈ, તમે મદદ નહીં કરો એ જ મોટી મદદ છે. અને કરો તો નિયમ લઈ લો, મૂંગા મોઢે કરવી. આ લોકો ફરિયાદ કરે છે કે સાવલું જ કે છે, વગલું તો કાંઈ કહેતા નથી, એમ કહેતા કહેજો ઉપાસ નથી ભરાયેલો વહુઓથી, સાસુઓથી. તો જો જેને સમજવાનું છે એ આવે છે. મેં કાલે કહ્યું હતું, કાં નીકળો કાં નિવૃત્ત થઈ જાઓ. નહીં, સમજવું પડશે, શીખવું પડશે. સમય બદલાઈ ગયા છે, વિચારો બદલાઈ ગયા છે. એનો અર્થ એ નથી કે આપણે એવું વિચારીએ છીએ કે સાહેબ આ 21મી સદીના છોકરા છોકરીઓ કોઈ ખોટા નથી, કોઈ ખોટા નથી. એક હાથે કોઈ દિવસ તાળી પડતી નથી. હું એમ નથી કહેતો કે બિલકુલ બધા 100% 100% સોનું છે. ના, એમનામાં ખામી છે તો આપણામાંય ખામી છે. એકબીજાના પૂરક થઈને જીવવું એનું નામ પરિવાર. જ્યાં બધા એકબીજાના પૂરક થઈને જીવે એનું નામ પરિવાર. એકબીજાની ખામીઓ કાઢ્યા કરે ને એ તો બધી વૃદ્ધાશ્રમ હોય, ત્યાં બધા વાંક જ કાઢ્યા કરે એકબીજા. જોજો તમે, અહીંથી ત્યાં ગયા હોય ત્યાં ખબર પડે કે અહીં કેમ આવ્યા. હા, અહીં સુધીની સફર કેમ ખેડવી પડી ને ત્યાં ખબર પડે. જપ નથી, ત્યાંય જપ નથી, ત્યાંય શાંતિ નથી, ત્યાં એકબીજા સાથે લડવાડ વઢવાડ, આ નથી ગમતું તે નથી ગમતું, એટલે જ ત્યાં સુધી પહોંચ્યા છે. છોકરાઓ ખોટા છે એટલે નહીં, તમે ખોટા છો. તમે સ્વયંને બદલવાનો પ્રયત્ન જ નથી કર્યો, તમે કોઈને અનુકૂળ થવાનો પ્રયત્ન જ નથી કર્યો. આપણે એવી જ ધારણામાં જીવીએ છીએ, આપણે વડીલ છીએ એટલે બધાએ આપણને જ અનુકૂળ હોવા જોઈએ. આપણે કોઈને અનુકૂળ હોઈએ કે ન હોઈએ, ક્યારેય સંસાર આવી રીતે ચાલશે નહીં, ક્યારેય નહીં ચાલે. આનંદથી જીવવું છે, શાંતિથી જીવવું છે, એકબીજાના પૂરક બની જાઓ બસ.
બંને નીકળી ગયા છે, તરત નીકળી ગયા છે. કોઈ બસ જેટલી શિખામણ આપવાની હતી બાળપણથી આજ સુધી બધા જ સંસ્કાર આપી દીધા, હવે નિશ્ચિંત છે. અને નીકળ્યા પછી એ ક્યાંય ખબર નથી કરાવતા કેવું કરે છે. બસ જે છોડ્યું એને છોડી જાણવા. હવે એ દિમાગમાં રાખીને આ તો બાવાના બે બગડે, ની ઘરનો ને ની ઘાટનો. અહીં રહ્યો, અહીંનું કરે નહીં, ત્યાંની ચિંતા કર્યા કરે, ત્યાં પહોંચી શકવાનું નથી, આ કરી શકવાનું નથી, બાવાના બે બગડે. અને સિંહકુમાર પણ એના સંસ્કારને અનુરૂપ બહુ જ ઉત્તમ રીતે રાજર્ષિ કહેવાય એ રીતે પોતાનું રાજ્ય પાળે છે. સમય વીતતો જાય છે અને અગ્નિ શર્મા તાપસનો જીવ વાણ વેંતરમાંથી નીકળી આ સંસારની રખડપટ્ટી કરી કોઈક ભવમાં બાળ તપનું આચરણ કરીને પુણ્ય ભેગું કર્યું અને એ કુસુમાવલીના ગર્ભમાં આવે. સિંહ કુમારના રાણી કુસુમાવલી એના ગર્ભપણે આવે. એક અયોગ્ય જીવ, એક પાપ વૃત્તિ વાળો જીવ એ આવી જાય ને તો તમારા પણ વિચારો બદલાઈ જાય, તમારી પણ ભાવનાઓ બદલાઈ જાય. રાણીનું મન ઉતરી ગયું. જે રાજા પ્રત્યે, જે પોતાના સ્વામી પ્રત્યે આટલો બધો પ્રેમ, ગાઢ અનુરાગ હતો, એની જગ્યાએ અભાવ થઈ ગયો. રાણીને અભાવ થઈ ગયો. આવે તો ગમે નહીં, એ વાત કરે તો ગમે નહીં, એ કઈ પૂછે તો બોલે નહીં, અભિવ્યક્ત ન કરે, પણ મનમાં ને મનમાં શોષાય છે. આવું કેમ? આવું કેમ થાય છે? કેમ મારા મનમાં આવા વિકલ્પો આવે? રોજ રાહ જોતી હતી એમને, ક્યારે આવશે, ક્યારે બેસશે, ક્યારે વાત કરશે, અને હવે આવે તો એમ થાય છે કે ક્યાં આવ્યા? જોજો, બીજાના હૃદયમાં રહેલા ભાવો, બીજાના આત્મા સાથે જોડાયેલા ભાવો એ તમારા આત્મા સુધી પહોંચે છે. બહુ સમજીને કોઈનો સાથ લેજો, બહુ સમજીને કોઈને સાથે રાખજો. આપણા વિચારોમાં બદલાવ આવતા વાર નહીં લાગે, અસર હોય જ છે. અને માટે કહે છે સંગતિ કરો તો ઉત્તમ નિસંગતિ કરજો. તો કદાચ આપણામાં નબળાઈ હશે ને તો દૂર થઈ જશે, અને સારપ હશે તો વધી જશે. બાકી ક્યાં ખોટવાઈ જઈશું, ક્યાં ખોટકાઈ જઈશું ખબર નહીં પડે. એના મનમાં દુઃખ છે, બધા એને ખબર પડે છે, એની આંખો ઉપરથી ખબર પડે છે, એની વાતો ઉપરથી ખબર પડે. બધા કહે છે એને તમે બરાબર નથી કરતા. એ કહે છે કે પણ હું કરું છું શું? મેં શું કર્યું? તો કે તમારો પ્રેમ જે હતો ને એ દેખાય છે કે હવે રાજા પ્રત્યે, તમારા સ્વામી પ્રત્યે તમને હવે પ્રેમ નથી રહ્યો. સમજી જાય છે રાણી. એ કહે છે આ જે કંઈ પણ બની રહ્યું છે એ બધું જ મારા ગર્ભના દોષથી બની રહ્યું છે, આ એના પ્રભાવથી બની રહ્યું છે. મારા મનમાં આવી પરિસ્થિતિ સર્જાય છે એ ગર્ભનો પ્રભાવ છે. નહીતર જેને આમ પલક બિછાવીને પાથરીને હું જેની પ્રતીક્ષા કરતી હોઉં એ આવે ને મને ન ગમે એવું બને કેવી રીતે? અને આટલા વર્ષોની પ્રીતિ, સમજણપૂર્વકની પ્રીતિ, આ કોઈ આકર્ષણ નથી, સમજણ જ. એમાં એક દિવસ દોહદ ઉત્પન્ન થયો, રાજાના આંતરડા ખાવા. પાપ ગર્ભ છે, બહુ અઘરી હોય છે આ પરિસ્થિતિ, મા માટે પણ બહુ અઘરી હોય છે. અને આ હવે બોલાય કેવી રીતે? એ જ્યારે ગર્ભમાં આવ્યો ને ત્યારે એને સ્વપ્ન જોયું, એક સર્પ આવીને મારા પેટમાં ઉતર્યો અને પાછો ત્યાંથી નીકળી અને રાજાને દંશ આપ્યો, અને રાજા સિંહાસન ઉપરથી પડ્યો. ત્યારથી જ એને ખ્યાલ આવી ગયો કે જે કોઈ પણ જીવ મારા ગર્ભમાં આવ્યો છે એ રાજા માટે શુભકારી નથી, મારા
સ્વામી માટે શુભ નથી, ઉત્તમ નથી, એ એને હાનિ કરનારો છે ત્યારથી ખબર પડી ગઈ. અને પછી આવી ઘટનાઓ ઘટી. એનું મન નથી લાગતું, એને પ્રેમ નથી જાગતો, એને એમ થાય છે કે આ જાય તો સારું, આ ટળે તો સારું, આવું બધું મન થાય છે. અને એમાં આવું મન થયું, હું આતરડા ખાઈ. અંદર ખૂબ વેદના છે કે આ કેવો પાપી ગર્ભ મારા પેટમાં આવ્યો છે, આને પાડી નાખ. આ ન જોઈ. આવો જો ગર્ભ હોય કે આવી જો સંતાન થવાની હોય તો એના કરતાં તો ન થાય તો સારું, આને પાડી નાખ. ઘરના 4 વડીલોને ખાનગીમાં બોલાવીને એની સાથે ચર્ચા કરી કે આવા ખતરનાક દોહલા થાય છે, આવી ખતરનાક ઈચ્છાઓ થાય છે જે કોઈ રીતે સંભવ જ નથી કે એની પૂર્તિ કરીએ, અને કરીએ તો રાજાનો જીવ જાય. અને એમના વગર જીવવાનો મતલબ શું છે મારે? બધા તૈયાર થઈ ગયા. સારું. તે જમાનામાં ઔષધો લેવામાં આવતા. એવા પ્રકારના ઔષધોનું સેવન થાય વનસ્પતિના કે જેથી કરીને ગર્ભ પડી જાય. પણ નિકાચિત કર્મ છે. કેવું કર્મ છે? નિકાચિત કર્મ છે. એ ગર્ભને કાંઈ થતું નથી. એને પાળવાની કોશિશ કરે છે પણ કોઈ ફેરફાર થતો નથી. એ જેમ છે એમ છે. ઉલટાની વિપરીત અસર થઈ ગઈ. હવે લીધેલા ઔષધો પેલા ઉપર અસર ન કર્યા પણ રાણીના શરીર ઉપર તો અસર કરે. આટલી જલદ દવાઓ હશે, આટલા જલદ ઔષધો હશે અને એની અસર એના શરીર ઉપર ન થાય તો બને નહીં. સુકાતી જાય છે રાણી. દિવસે 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 ઢીલી પડતી જાય છે. રાજા પૂછે છે કે ભાઈ તમને થયું શું? તમારી વાત કોઈએ નથી માની? કોઈએ તમને અનુકૂળ ન હોય એવું કોઈ આચરણ કર્યું છે કે જેથી આવા નિર્વિણ્ણ થઈ ગયા છો, નિર્વેદ પામી ગયા છો, સાવ ઉદાસીન રહો છો, તમારા મોઢા ઉપરનું કોઈ નૂર નથી? નહીતર તો તમે સ્ત્રી ગર્ભવતી હોય તો કેટલા આનંદમાં હોય, કેટલી પ્રસન્ન હોય, એ આનંદનો વિષય છે. અને તમને આટલી બધી ઉદાસીનતા કેમ છે? આટલું બધું દુઃખ કેમ છે? આટલો બધો ખેદ કેમ છે? કુસુમાવલી કહે છે એટલું બધું વેદના છે ને બહાર પ્રગટી ગઈ છે કે એટલું બધું દુઃખ છે મને એમ થાય છે કે હું આત્મહત્યા કરી. પણ કેમ? શું થયું? રાજા કે એવું શું થઈ ગયું કે મરવાની ઈચ્છા થઈ તમને? બાંધેલા બંધ છૂટી ગયા. આટલા વખતની જે પીડા ભોગવી છતાંય વ્યક્ત નહોતી થવા દીધી પૂરેપૂરી, એ બંધ છૂટી ગયા. ચોધાર હાથુએ રડી પડી. તમે મારા ભાગ્યની વાત પૂછો, મારા નસીબની વાત પૂછો છો કે કેમ આવું મન થયું? તમારી પાસે આટલું બધું આ છે તે છે, કેવી રીતે હું તમને કહું? એટલું બધું દુઃખ છે એને. ધ્રુસકે ધ્રુસકે રડે છે. એના રાજા તરત એમ કહે છે રેવા દો, આપણે અત્યારે આ વાત કરવી જ નથી. આ સમજણ છે, આ વિવેક છે, આ વિવેક છે. પાછળ ન પડી જાય. બોલો, કેમ બોલતા નથી? પૂછીએ ત્યારે કેવું નથી, અને જ્યારે અમે કામમાં હોય ત્યારે તમારે બધું કેવું હોય છે. જીવન જીવવું હોય ને તો કોઈના હૈયાને સમજવાનું પહેલાં રાખજો. કોઈનું હૈયું ન સમજાય ને ત્યાં સુધી કોઈ દાડો કોઈની સાથે જોડાતા નહીં. કોઈના હૃદયને વાંચવાની, કોઈના હૃદયને સમજવાની, કોઈની ભાવનાઓને સમજવાની જો તૈયારી ન હોય ને તો જીવન નરક બની જશે. સમજવાના છે, સમજીને જીવવાનું. દરેકના સ્વભાવ જુદા છે, દરેકની પ્રકૃતિ જુદી છે. કોઈ કઈ રીતે વ્યક્ત થાય, કોઈ કઈ રીતે વ્યક્ત થાય, બધા માટે આપણી તૈયારી હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ. બંને પક્ષે. ઉતાવળે આંબા નથી પાકતા. ઉતાવળે કોઈ વસ્તુના સમાધાન નથી હોતા. ધીરજ ધરવી પડે છે, સાગર પેટા થવું પડે છે. એને લાગ્યું કે આને બહુ દુઃખ છે, બહુ પીડા છે, ના અત્યારે આ વાત જ છોડી દે.
આ વધુ દુઃખી થશે. જેમ પૂછશું એમ દુઃખ વધશે. એટલે વાત જ બદલી નાખી. એને સાંત્વન આપે છે, એને શાંતિ આપે છે, બધું જ સારું થશે. તમે ચિંતા નહીં કરો, તમારા મનમાં જે હશે એ બધું જ પૂરું કરીશું. તમે ચિંતા નહીં કરો, પણ આ રીતે હું જોઈ નથી શકતો. તમે એની સખીઓને અને પરિજનોને બધાને બોલાવે છે, એમને પૂછે છે તમારા જેવા દયા માણસો આની આજુબાજુ હોય અને એની આ સ્થિતિ કેમ છે? એવી કઈ ઈચ્છા છે એની જે મારા જીવતા પૂરી ન થઈ શકે? એવું શું છે? મારું પ્રિય પાત્ર છે આ, અને હું દુઃખી જોઈ શકતો નથી. તમે કોઈક તો કંઈક કહો કે એને શું છે. જે હોય તે એનું પૂરું કરવું છે એમાં. ત્યારે એક દાસી એની સખી એ રાજાને એમ કહે છે, સાહેબ કહેવાતું નથી માટે કહી શકાતું. કેમ કહેવું એ પ્રશ્ન છે. રાજા કે જે હોય તે કશું એ મનમાં રાખ્યા વગર તમે કહેશો તો ઈલાજ થશે, તમે કહેશો તો ઉપાય થશે. તમે કહો તો ખરા, મને તો કશી ખબર જ નથી પડતી શું ચાલી રહ્યું છે, શું બની રહ્યું છે, એના મનમાં શું છે. તમે 24 કલાક એની આજુબાજુમાં રહો છો, તમને ખબર છે તો તમે જણાવો. એ તો બોલવાની સ્થિતિમાં નથી. એટલે પછી પેલી દાસી સ્વપ્નથી માંડીને અત્યાર સુધીની બધી જ વાર્તા કરે છે. આવું થયું છે. રાજાને આઘાત તો લાગ્યો છે મનમાં, પણ ના દેખાડવાનું નથી. તમે પુરુષ છો, તમારું સત્વ, તમારી ધીરજ, તમારું ધૈર્ય એ હંમેશા થોડુંક ઉપર જ હોવું જોઈએ, થોડુંક વધુ જ હોવું જોઈએ. બધું જ જીરવવાની ને બધું જ ઝીલવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ. રાજા વિચારે છે કે આ રાણીને મારા ઉપર કેટલો બધો પ્રેમ છે. દીકરો આવી રહ્યો છે, સંતાન આવી રહ્યું છે, એની એ પરવા કર્યા વગર માત્ર ને માત્ર મારા પ્રેમને ખાતર એ આ ગર્ભને પણ સમાપ્ત કરવા તૈયાર થઈ ગઈ છે. પણ નહીં, આનો દોહદ પૂરો થાય એવો કોઈ ઉપાય તો કરવો જ છે, ગમે તે થાય. એનો મતીસાગર નામના મંત્રી એને બોલાવે છે, આખી હકીકત જણાવે છે. મતીસાગર સમજી જાય છે, મંત્રી છે, રાજાનું હિતેચ્છુ છે કે જે ગર્ભ છે એનો જન્મ થાય ને એ જ જોખમ છે, પણ અત્યારે નહીં. આ જ ગંભીરતા છે. બધું જ મનમાં સમાવીને મનમાં વિચાર કરે છે કયા ઉપાયે આનો દોહલો પૂરો કરાય. નહીં કરાય તો માને નુકસાન થઈ જશે. માને નુકસાન થાય પોસાય એવું નક્કી કર્યું રાજાને ભૂખ્યો રાખવાનો. ભૂખ્યા રહે એટલે પેટ અંદર જાય, અને પછી કૃત્રિમ આંતરડા બનાવવાના અને એવી રીતે બધું સેટિંગ કરવાનું કે જેથી સાચું જ લાગે. અને રાણીના દેખતા જ એ આંતરડા ખેંચી અને કેટલી કાર્મિક ક્ષણ હશે તમે વિચારો. દોહલો પૂરોય કરવાનો છે, રાજાને મરવાય નથી દેવાનું, અને રાણી છે જ નહીં રાજા મરે. મંત્રી રાણી પાસે જાય છે, આખી વાત એની પાસે સાંભળીને એને સમજાવે છે, હું તમારો દોહદ પૂરો કરીશ. પણ કે નહીં, એને કોઈ નુકસાન નહીં થાય, તમે ચિંતા નહીં કરતા. રાજાને કશું જ નહીં થાય, એમનો વાળ વાંકો ન થાય એ રીતે હું વ્યવસ્થા કરીશ. પણ આપણે કરવું જોજો, ગર્ભનો પ્રભાવ છે. હા પાડે, પ્રભાવ જ. એના પ્રભાવમાં એની માનસિકતા, એની દ્રઢતા રહે જ નહીં. આ જ વિચારો આવે, હા પાડી દે છે. અને જે રીતે વિચાર્યું હતું એ રીતે કરી અને એને રાણીને ખાનગીમાં કહી દીધું, દીકરો જન્મે કોઈને નહીં કહેતા પહેલા સમાચાર મને આપશે. આપણે એને રાજમહેલમાં ઉછેરવો નથી, ભલે બીજે ઉછરે, પણ રાજાને કહી દેશું કે મૃત દીકરો ઉત્પન્ન થયો હતો, અને એમ કરીને આપણે સમજાવી દઈશું. રાણી તૈયાર થઈ જાય છે, કંઈ વાંધો નહીં, તમારી વાત બિલકુલ સાચી છે.
મારા મનમાં પણ આ જ છે કે આ રાજ્ય માટે, રાજા માટે, બધા માટે હાનિકારક છે, માટે આપણે ન જોયું. બધું નક્કી થઈ ગયું, દોલો પૂરો થઈ ગયો છે એટલે શાંત થઈ ગઈ છે રાણી. સમય વીત્યો અને અગ્નિ શર્માનો જીવ જે ગર્ભમાં છે એનો જન્મ થયો છે. પહેલા સમાચાર મંત્રીને જ આપ્યા, કોઈ હોહા નથી કરી, બધા સમજવું છે. સમજણ આનું નામ છે, વિવેક આનું નામ છે. વ્યવહારનો વિવેક શું છે? આ છે. આખી પરિસ્થિતિને આપણે તો ઉતાવળા થઈ જઈએ, બીજાને હું પહેલું જણાવી દઉં, અને આપણી એક ઉતાવળે કેટલાય અનર્થો થઈ જતા હોય છે, કેટલીય પરિસ્થિતિઓ વણસી જતી હોય છે. એક ઉતાવળે આપણે જાણ્યું, હવે કોઈને જણાવવાનું છે કે નહીં એની કાંઈ ખબર ન હોય, એની સમજણ ન હોય, આપણે હરખ ગેલા થઈને એકબીજાને ફોન કરીએ, આજે અમારે તો આવું બન્યું, લ્યો આમ. તમે તો સામાન્ય મનુષ્ય નથી, તમે તો પ્રભુનો ધર્મ પામેલા છો. કેવા ગંભીર હોવા જોઈએ તમે, કેટલા ગંભીર હોવા જોઈએ. આ ઉપાસ બને, બધા જ માણસો છીએ આપણે. કોઈ ઘટના એવી બની ગઈ, અનિચ્છનીય ઘટના બની ગઈ હોય, કંઈક એવું બની ગયું હોય, આ દરવાજાની બહાર વાત ન થાય. અહીં બેઠેલો એક એક માણસ એટલો બધો ગંભીર હોય, એની ચર્ચા બહાર ઉતરીને ન કરે. હા, મને દુઃખ થયું છે ને તો એની સાથે ચર્ચા કરું જેની સાથે ઘટના બની, પણ બહાર જઈને આખા ગામમાં એની પંચાયત ન કરું. અલા આવા જ છે બધા, અમારે ત્યાં તો આવું બન્યું, અમારે ત્યાં તો આવું. કોની ફજેતી કરો છો તમે? આપણા સંઘની, આપણા શ્રાવકોની, આપણા સંઘના સભ્યોની? વિવેક શીખવાનો જ, ગંભીરતા કેળવવાની, ગૌરવ હોવું. આપણી મોટી ખોટ એ છે, આપણને સંઘ પ્રત્યે ગૌરવ નથી, આપણને ધર્મ પ્રત્યે ગૌરવ નથી, આપણને પરમાત્મા પ્રત્યે પણ ગૌરવ નથી. એક પળ નથી લાગતી આપણને અહીંથી સહી કરવામાં. બહુ છીછરા સ્વભાવવાળા છીએ આપણે, બહુ ક્ષુદ્ર સ્વભાવવાળા છીએ આપણે. સ્વભાવની ઉત્તમતા આપણે નથી કેળવી. ગંભીરો ધીમંતો, શ્રાવકના ગુણો જ કેવો ગંભીર હોય. કાંઈ એવું નથી કે રાણી એકલીએ જન્મ આપી દીધો છે. દાયણો હશે, એમની સખીઓ પણ હશે, બધા જ હશે, પણ એ રૂમમાંથી અવાજ બહાર નથી ગયો. મધીસાગર મંત્રીને પણ ખાનગીમાં કેવડાવી દીધું. આવ્યા મંત્રી, દીકરો લઈને એક દાસીને આપી દીધો, એને મૂકી આવો, એને મૂકી આવો. કોઈને ખબર પડે વેળા તમે નીકળી જાઓ. પેલી નીકળી, છોકરાને વીંટાળીને છુપાવીને નીકળી. દુકાળમાં અધિક માસ જેવું છે. તમે કરવા જાઓ કંઈક, પણ નિયતિ જે લખાયેલું હોય એ કોઈ દિવસ અન્યથા ન થાય. આપણા હાથમાં માત્ર પ્રયત્ન છે, પરિણામ નથી. એટલે ભગવાન શીખવાડે છે, પ્રયત્ન કરજે, પરિણામની ચિંતા કર્યા વગર કરે. ગીતાજી પણ આ જ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. તું કર્મ કર ભાઈ, ફળ શું મળશે ને એની ચિંતા નહીં કરતો. ફળની ચિંતા અર્થ ધ્યાનમાં લઈ જાય, ફળની ચિંતા દુર્ધ્યાનમાં લઈ જાય, ફળની ચિંતા મનને બગાડે, બધું જ કરે. તમે કરો. એ નીકળીને સામે રાજા મળ્યા. હવે રાજા છે, કોઈ સામાન્ય માણસ તો નથી, કોઈ ચોકીદાર નથી કે ચાલો નીકળ્યા છે તો નજર અંદાજ. હવે આવું તો દાસી દાસ નીકળ્યા જ કરે ને આખો દિવસ એના રાજમહેલમાં, કઈ નવાઈની વાત નથી. પણ એના હાવ ભાવ, એની ચાલ ઢાલ, એનો ચહેરો એ જોઈને રાજા સમજ્યું કઈ ગડબડ છે. ક્યાં જાય? રાજા પૂછે એટલે શું થાય? હાજાજ ગગડી જાય. શું છે તારી પાસે? ના 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 કાંઈ નથી. હવે બોલે ત્યાં જ ખબર પડે, કાંઈ નથી, કાંઈ નથી. હવે કાંઈ નથી બોલીને એટલી વારમાં પેલો રડ્યો. કર્મની કઠણાઈ છે ભાઈ, આ કઠણાઈ. દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ગમે એટલું તમે રૂ ઢાંકો, આગ ક્યાંય ઢકાયેલી રહે, પ્રગટ થાય ને થાય. નિયતિને ભગવાન પણ બદલી શકતા નથી.
ભગવાન પણ ભવિતવ્યતામાં હસ્તક્ષેપ કરતા નથી, ક્યારેય નહીં. ભગવાનની હયાતીમાં જ કોણિકનો ને ચેટક રાજાનું યુદ્ધ થયેલું, ભયંકર યુદ્ધ થયેલું. કોઈને એવી ઉત્સુકતા જ્ઞાનીઓને ન હોય, અમારા જેવાને જ હોય, બેની વચમાં પડવું. જસ લેવાનું અભરખો હોય ને એટલે જાય. હા, કોઈ આવે અને હું કરું અને હું સામે ચાલીને જાઉં, બેમાં જમીન આસમાનનો ફરક. પ્રભુ ક્યાંય હસ્તક્ષેપ ન કરે, જ્ઞાનીઓ હસ્તક્ષેપ ન કરે. આ ભવિતવ્યતા. રાજા સમજી ગયો, એને ઘટનાની તો ખબર જ છે, આને પાડી નાખવાનો પ્રયત્ન થયેલો છે ત્યાં સુધીની ખબર છે, એટલે એના મગજમાં તો હોય જ કે આ એ જ છે ને એને જીવતો નહીં રહેવા દે. એટલે રાજાને થઈ ગયું કે આ લોકોના હાથમાં સુરક્ષિત નહીં રહે. હું કે નહીં, બીજાને બોલાવ્યા, બીજી ધાવ માતાઓને બોલાવી અને રાખો, સાચવજો, જરા કે ગડબડ થઈને તો એકે જીવતા નહીં રહો. રાજાએ કડક આદેશ આપ્યો, જો તમે કાંઈક આને જરાક બી હાનિ થઈ છે ને મને ખબર પડી, હવે આ મારા અંડરમાં છે એટલું સમજી રાખ. કર્મ ફળ ભોગવવાના છે, નક્કી છે. તમે કઈ અવસ્થામાં છો, તમે કોણ છો, તમે કેટલા સારા વિચાર કરો છો, તમે કોના માટે કેવા ભાવ રાખો છો, કર્મ સત્તામાં આ કોઈ હિસાબ કિતાબ એની સાથે જોડીને જોવામાં આવતું નથી. તમે આજે ખૂબ સજ્જન છો એટલે ગઈકાલની દુર્જનતા તમારી માફ થઈ જાય છે એવું ક્યારેય બનવાનું નથી. અહીંયા દરેક ચોપડા જુદા છે. તમે પુણ્ય કર્યું છે એનો ચોપડો જુદો છે, તમે પાપ કર્યા છે એના ચોપડા જુદા છે. તમે દોષો સેવ્યા છે એનો ચોપડો જુદો છે, તમે ધર્મ કર્યો છે એનો ચોપડો જુદો છે. અને એક દિવસ કહ્યું હતું કદાચ તમને, અહીંયા કર્મ સત્તામાં સ્વતંત્રતા છે, દરેક ચોપડો મને હાથમાં આપી દેવામાં આવ્યો છે. દરેક ચોપડો મને મારા હાથમાં પકડાવી દેવામાં આવ્યો છે. તારી છઠ્ઠીના લેખ તારે પોતે લખવાના. કોઈ વિધાતા, તમે જ તમારા વિધાતા છો, કોઈ તમારો બીજો વિધાતા છે જ નહીં. શા માટે ભગવાન લખે ભાઈ તમારો ચોપડો? મા બાપ શું લખે? મા બાપ એને પોતાના દીકરાનો રિપોર્ટ કાર્ડ આપો તો શું લખે? બહુ તોફાની છે એમ લખે, કયું કરતો નથી એમ લખે, સાંભળતો જ નથી, માનતો જ નથી, આવું બધું લખે. શું લખે? આવું જ લખે ને. તો ભગવાન કે વિધાતા કોણ આપણો લેખ લખશે? મારે જ મારા લેખ લખવાને, તું લખ. અને જીવનની દરેક ક્ષણે હું મારા લેખ લખી રહ્યો છું. હું મારા હાથે મારો પ્રભવ નક્કી કરી રહ્યો છું. હું મારા હાથે મારા પ્રભવના જે પણ મને મળવાનું છે એ બધું જ હું આજે લખીને જઈ રહ્યો છું. આજે જે મળ્યું છે હું જ લખીને આવ્યો છું. મારી સુટકેસ મારે જ તૈયાર કરવાની. હવે મારી સુટકેસમાં મેં જે ભર્યું હશે એ જ જ્યાં મુકામે જશો, હોટલમાં જશો અને તમારી સુટકેસ ખોલશો અને હાથમાં જે શર્ટ આવશે એ જ પહેરવું પડશે. ભાઈ તમે ફેંકી દેશો, આ ક્યાંથી આવી ગયું? જે છે આ છે તે ભર્યું છે. તને કપડાં આપવામાં આવ્યા હતા, તને સુટકેસ આપવામાં આવી હતી, ભરવાની તને સ્વતંત્રતા આપવામાં આવી હતી. તે હોળીના કપડાં ભર્યા કે દિવાળીના તારે નક્કી કરવા. હમણાં તરત વાંચ્યું, એમાં લખ્યું હતું, તારું આ સમજાતું જ નથી કે હોળી વખતે કબાટ ખોલીએ તો બધા જ કપડાં નવા લાગે અને દિવાળી વખતે કબાટ ખોલીએ તો બધા કપડાં જૂના લાગે. તો જ બજારમાં જાય ને લેવા. હોળી વખતે ના ના તો બધા નવા છે, બગાડાય નહીં. તમારે તમારું નક્કી કરવાનું જ. તમે જ તમારા વિધાતા છો, ભાગ્ય વિધાતા છો, તમારા લેખ લખનારા છો, બીજો કોઈ લેખ લખતું નથી. આટલી સ્વતંત્રતા, આવી લોકશાહી દુનિયામાં ક્યાંય નહીં. સંપૂર્ણ લોકશાહી. સજા પણ તમે નક્કી કરો, ઉત્તમ ફળ પણ તમે નક્કી કરો, નબળા ફળ પણ તમે નક્કી કરો, ખોટા ફળ પણ, બધું જ તમારા હાથમાં છે. આંબા વાવવા છે, લીમડા વાવવા છે, કારેલા વાવવા છે, બધા જ બીજ આપ્યા છે. શું વાવો છો ધ્યાન છે?
શું વાવી રહ્યા છો એનો બોધ છે ખરો, એનું ભાન છે ખરું? બસ આ ભાન છે ને એનું જ નામ ધર્મ છે. ધર્મ આટલો જ છે કે હું જે કદમ ભરું, જે પગલું ભરું, જે વિચાર કરું ને જે વાત કરું, જે વ્યવહાર કરું, એ હું બીજ વાવી રહ્યો છું. પછી તમારી પાસે પછી આપણે ફરિયાદ કરીએ ભગવાન કાંઈ કરતા નથી. ભગવાન શું કરે? તને આટલી બધી સ્વતંત્રતા આપી હતી, આટલી બધી છૂટ આપી હતી, અને તમે ખોટું વાવી દીધું. હવે ભગવાન શું કરે? તમને ખેતર આપ્યું, જમીન આપી, સારામાં સારું બિયારણ આપ્યું, તમારી ઈચ્છા હોય એ વાવો. હવે તમે કોદરા વાવો તો એમાં બિચારો ભગવાન શું કરે? પછી ફરિયાદ લઈને ત્યાં જવાનું. હવે તમે કરો, લે બોલો, બગાડો તમે ને સુધારે ઈ? તમને સુધારવાની સ્વતંત્રતા છે. ગયા ભાવમાં તમે જે ભૂલ કરીને આવ્યા એ જો તમને અત્યારે સમજાતી હોય તો આ ભાવમાં ભૂલ કરવાનું બંધ કરી. ગયા ભાવમાં જે ખામી રહી ગઈ છે અને એના લીધે આજે જો તમને તકલીફ પડતી હોય તો આવતા ભાવ માટેની તૈયારી કરી લો. આ ભાવને બદલવાની મહેનત કરતા જ નહીં કે અહીંયા બધું બદલાઈ જાય. હવે આગલા ભાવમાં બદલાય એના માટે અહીંયા બદલો. રાજાને ભોગવવાનું જ છે, નક્કી જ છે. એ ખૂબ સારો છે, પણ એની સાથે કર્મ સત્તાને કાંઈ લેવા દેવા. સોંપી દીધો, લઈ જાઓ, સાચવજો, ક્યાંય ભૂલ ન પડવી જોઈએ. જો ભૂલ પડી તો તમે એકે જીવતા નહીં રહો. રાજાનો આદેશ. બતાવ્યો, શ્રેણીકે બચાવ્યો હતો ને. ચેરણાએ ફેંકાવી દીધો હતો કોર્ણિકને. એને ખબર હતી કે આ રાજાનું નુકસાન કરનારો. શ્રેણીકને દયા ઉકરણે ફેંકાવી દીધો. ત્યાંથી લઈ આવ્યો. ભવિતવ્યતા તમને પ્રેરે ભાઈ. તમારા માટે ગોઠવી જ આપે કે તમારે લાવવાનો છે, એના હાથે જે કર્મ ભોગવવાના છે ભોગવવાના. બીજી ધાવ માતાઓને સોંપી દીધો અને બધાને આદેશ કરી દીધો છે. રાણીને, મંત્રીને બધાને ઠપકા આપ્યા છે. આ શું ધંધા માંડ્યા? મારી નાખવાનું જે છે તે. કોઈ બોલી શકતું નથી, બધા શાંત થઈ ગયા છે. સમય વીતતો જાય છે. નામકરણનો વિધિ એનો કરવાનો જ. બધા એની વચ્ચે ઉત્સવ બહુ મોટો કર્યો નથી રાજા. દીકરો જન્મ્યો છે, એક સામાન્યથી વ્યવહાર કરવો પડે એટલા પૂરતો, કારણ કે એને ખબર છે કે આમાં હાનિ જ છે. અને સમય થયો. પૈઠાવિયમ નામમ દારયસ આનંદોત્તિ. આનંદ એવું નામ પાડ્યું. ધીમે ધીમે મોટો થયો છે. એને પણ બધું જ શિક્ષણ આપ્યું. ગુરુકુલમાં મૂકવાનું, કળાઓ શીખવાડવાની, વિદ્યાઓ શીખવાડવાની, ભણતર કરાવવાનું બધું જ કરાવ્યું છે. પણ પૂર્વકમ્મ દોષેણ નરવૈમ પૈ વિષમ ચિત્તો. પૂર્વના કર્મનો દોષ એના મનમાં પોતાના પિતા પ્રત્યે કોઈ સદભાવ નથી, કોઈ જ પ્રેમ નથી. આ શબ્દ હંમેશા માટે યાદ રાખજો. પૂર્વકમ્મ દોષેણ. તમારી સાથે, આપણી સાથે ઘટતી દરેક ઘટના, આપણી સાથે થતો દરેક વ્યવહાર એનું એક જ મુદ્રાલેખ છે, પૂર્વકમ્મ દોષેણ. પૂર્વના કર્મના કારણે દરેક વ્યવહાર આપણે ઝીલીએ છીએ, આપણે જીરવીએ છીએ, આપણે સહન કરીએ છીએ. કોઈ સારો વ્યવહાર કરે છે તો એ પણ પૂર્વનો કર્મ છે, અને કોઈ નબળો વ્યવહાર કરે છે એ પણ પૂર્વનો કર્મ છે. વ્યક્તિ ક્યારેય કોઈ સારી કે નબળી હોતી નથી. વ્યક્તિ વ્યક્તિ હોય છે. એ મને સારી લાગે છે કારણ કે એ સારું કરે છે. એ સારું કરે છે કારણ કે પૂર્વમાં કંઈક સારું કર્યું છે. મને તમે સારા લાગો છો કેમ? વિચારજો ક્યારેક. માણસ સારો છે માટે સારો લાગે છે? તમને માણસ પ્રત્યે પ્રેમ છે કે એના વ્યવહાર પ્રત્યે પ્રેમ છે?
સીધો હિસાબ છે. વ્યવહાર સાથે જ આપણા રાગ અને દ્વેષ જોડાયેલા છે. જે દિવસે વ્યવહાર બદલાયો એ દિવસે મારો પ્રેમ બદલાઈ જાય. જ્યાં સુધી મને અનુકૂળ છે ત્યાં સુધી મને પ્રેમ છે. જે ક્ષણે મને અનુકૂળ નથી તે ક્ષણે મારો પ્રેમ ઓસરી જાય. બધા વાસ્તવિકતા. આપણે કઈ કોઈને આપણે એમ વિચારીએ મેં આના માટે આટલું કર્યું, કાંઈ નથી કર્યું. તમે કાંઈ કર્યું નથી. તમારું દેવું હતું એ તમે ચૂકવ્યું. હવે કોઈ જાણતું નથી તમારી બાજુમાં ઉભેલો અને કોઈક માણસ આવે ને તમે એના હાથમાં લાખ રૂપિયા આપો, મેં આપણે લાખ રૂપિયા આપ્યા હો. પેલો અજાણ્યો હોય ને તો કદાચ તમારા વખાણ કરશે, પણ બાજુમાં જાણીતો હશે કે તે ઉધાર લીધેલા એ આપ્યા, એમાં હું લાખ રૂપિયા આપ્યા, કઈ ઉપકાર કર્યો? એટલે આપણે જેટલું સારું કરીએ છીએ ને એ ઉધાર ચૂકવીએ છીએ. એટલે એનો અહંકાર કરતા નહીં કે અમે કોઈકનું સારું કર્યું છે. એણે ક્યાંક તમારું કરેલું છે એનું તમે ચૂકવી રહ્યા. હા, તમારું સારું ન કરે એનું એ સારું કરો ને એનો અહંકાર કરજો. કોઈ ગમે તે કરે, મારો સ્વભાવ સારો કરવાનો છે કે પરિસ્થિતિ જોઈને સારું કરવાનું? ધાર્મિક જીવ કોણ છે? જે સ્વભાવ પ્રમાણે સારું કરે, પરિસ્થિતિ પ્રમાણે નહીં. પરિસ્થિતિ પ્રમાણે સારું ને નબળું એ તો દુનિયાની દરેક વ્યક્તિ કરે છે. સ્વભાવ પ્રમાણે કરે એનું નામ ધાર્મિક. આનંદ કુમાર નામ પાડ્યો છે, પણ પૂર્વ કર્મનો દોષ એવો છે એના મનમાં રાજા પ્રત્યે કોઈ પ્રીતિ નથી. યુવરાજ પદ આપ્યું છે અને એક દિવસ બાજુનો દુર્મતી નામનો સામંત છે ને એ અવળો ચાલ્યો છે. અને પછી શું ઘટના ઘટે છે એનું શું સ્વરૂપ તે ગ્રહ દિકા.